વેરાવળ લોહાણા મહાજન આયોજિત ભાગવત સપ્તાહના પ્રારંભે 28 પોથીઓ સાથેની ભવ્ય પોથી યાત્રા નીકળી હતી। રાજમાર્ગ ઉપર પોથી યાત્રા નીકળતા ધાર્મિક માહોલ છવાયો। આજથી વેરાવળ હાલાઈ લોહાણા મહાજન આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રારંભે રઘુવંશી આગેવાનો અને જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં ભવ્ય પોથી યાત્રા નીકળી હતી। આગામી 7 દિવસ સુધી સપ્તાહનો લાભ લેવા મહાજનના હોદ્દેદારોએ અપીલ કરી છે। વેરાવળ લોહાણા મહાજન દ્વારા આજથી આગામી તારીખ 16 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે સપ્તાહના પ્રારંભે મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા, અશોકભાઈ ગદા, પ્રવીણભાઈ રૂપારેલિયા, ભરતભાઈ ચોલેરા, સંદીપભાઈ રાયઠઠા, કેશલભાઈ રૂઘાણી, સુનિલભાઈ સુબા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રઘુવંશી જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં નાની હવેલી ખાતેથી 28 જેટલી પોથીઓ સાથેની ભવ્ય પોથી યાત્રા નીકળી હતી, જે જુદા જુદા રાજમાર્ગ ઉપર ફરીને લોહાણા વંડી ખાતે સપ્તાહના સ્થળે પહોંચી હતી। પોથી યાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણના ગીત સંગીત ઉપર રઘુવંશી ભાઈઓ બહેનો ઝૂમી ઉઠ્યા હતા, સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। સપ્તાહના સ્થળે પોથી નોંધાવનાર જ્ઞાતિજનો હસ્તે પોથી પધરાવી પૂજન કરાવવામાં આવ્યું હતું। અહેવાલ રસિક વેગડા।